જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ખુમારી। બરવાળાની અંદર મોહન નામનો એક યુવાન, ખૂબ શક્તિશાળી, દેશભક્તિ તેની અંદર ભારોભાર ભરી હતી। સત્યાગ્રહ કરતા કરતા એમને ધંધુકાની જેલની અંદર મોકલ્યા અને 1 વર્ષની સજા થઈ, સાથે 1000 રૂપિયાનો દંડ લાગુ પડ્યો। આથી રતુભાઈ અદાણી અને બીજા સત્યાગ્રહીઓ એના પરિવાર એના માતાને મળવા માટે ગયા। સામાન્ય પરિસ્થિતિ હતી, લોહાર જ્ઞાતિનો એ દીકરો હતો। ત્યાં જઈને સામાન્ય પરિસ્થિતિની અંદર બધા સત્યાગ્રહીઓ ઉભા રહ્યા અને માજીને કહ્યું, માજી, તમારો દીકરો સત્યાગ્રહ કરતો કરતો પકડાઈ ગયો, 1 વર્ષની જેલ અને 1000 રૂપિયાનો દંડ થયો છે। તો માજીએ કીધું કે હા, આડોશી પાડોશી આવી અને મને કહી ગયા છે, પણ મારો દીકરો જેવો તેવો નથી હો, એ દેશ માટે લડે એવો છે અને મને જરાય એની ચિંતા નથી અને હંમેશા દેશ સેવા એ કરતો રહેશે। ત્યાં રહેલા સત્યાગ્રહીઓ સ્તબ્ધ થઈ ગયા। આવી પરિસ્થિતિમાં પણ આવી રીતે રહે છે? અરે માજી, 1 વર્ષ સુધી એ જેલમાં રહેશે તો તમારા ઘરનું શું થશે અને 1000 રૂપિયા તમે કેવી રીતે ભેગા કરશો? ત્યારે કે એ તો બધું થઈ જશે, તમે મારા દીકરાને ઓળખતા નથી, એ નાનો હતો ને ત્યારે જ એના પિતાજી ગુજરી ગયા। નાનપણથી એને જવાબદારી સંભાળી અને પોતાનું ઘર ચલાવ્યું, મને પણ હાચવે। એના લગ્ન થયા અને એની પત્ની આવી અને એના ખોળામાં 2 દૂધમલ જેવા દીકરાઓ આવ્યા। અમારો પરિવાર હસી ખુશીને રહેતો હતો। પોતે દાતરડાઓ, અલગ અલગ હથિયારો બનાવે અને આજીવિકા કમાતો હતો અને છતાં પણ નિષ્ઠાથી કામ કરતો હતો। પરંતુ ભગવાનની એવી ઈચ્છા હશે, તેની પત્ની પણ ગુજરી ગઈ, છતાં એમને ખુમારી ગુમાવી નહીં અને અમારું ભરણ પોષણ કરવા લાગ્યું। અમે ઘણો સમજાવ્યો કે બીજા લગ્ન કરી લે, પણ બીજા લગ્ન ન કર્યા અને અમને સાચવવા લાગ્યો। આખો દિવસ દમણ ચલાવે, કામ કરે અને અમારો ઘર સાચવે। જ્યારથી સત્યાગ્રહ થયો છે ત્યારથી એ તમારી સાથે જોડાઈ ગયો છે। વહેલો ઉઠે, મને પગે લાગે અને કહે છે કે માં, હું દેશ માટે જાઉં છું, અને તરત નીકળી જાય। આથી મારી કોઈ ચિંતા ન કરતા। માજીની વાત સાંભળી સત્યાગ્રહીઓ ઠરીને ઠીપકું થઈ ગયા, આટલી ખુમારી? ઘણા પણ આંખમાં આંસુ ને કે મારું શું થશે? માજીએ કીધું, ચિંતા કરતા નહીં, બધું થઈ જશે। અરે માજી, તમારા માટે થોડીક સગવડતા કરી દઈએ, દીકરો નથી ત્યાં સુધી તમને અન્ન મળે। ત્યારે માજીએ કીધું કે અનાજને મારે શું કરવું? મારી પાસે ઘણા લોખંડના ટુકડા છે, એ ટુકડા હું વેચતી જઈશ અને એના દીકરા અને હું ખાશું। તમારા રૂપિયા હું ન લઉં, કારણ કે મારા પરસેવાના થોડા મારી જિંદગી તમારે બગાડવી છે? મારે તમારા રૂપિયા નથી જોતા, લોખંડના કટકા વેચીશ અને જીવન જીવીશ। ખુમારી જોઈને સ્તબ્ધ થઈ ગયા અને માજી કીધું કે ગાંધીજી છે ને એ રામનો અવતાર છે અને મારો દીકરો એ લક્ષ્મણ જતી જેવો છે। રામ 14 વર્ષ વનમાં ગયા હતા, મારો દીકરો થોડો 14 વર્ષ ગયો છે, એ તો 14 મહિનામાં તો પાછો આવશે અને આવીશ મારા ઘરને સંભાળી લેશે। અને જો હું તમારી પાસેથી રૂપિયા લઉં તો લક્ષ્મણ જતીનો અવતાર લાજે, આથી એ મારાથી ન બને। બધા સત્યાગ્રહીઓ માજીને જોતા જ રહી ગયા। આવી ખુમારી હશે ને ત્યારે આવા દીકરાઓ જન્મતા હશે। એક ખુમારી વાળા, આપણી સામાન્ય પણ પરિસ્થિતિ થઈ હોય તો આપણે દુખી થઈ જઈએ। આવી પરિસ્થિતિ હોવા છતાં પણ હાથ લાંબો ન કર્યો, ખુમારીથી જીવન જીવ્યા અને એમના દીકરાને લક્ષ્મણ જતી જાતે સરખાવ્યા।